ज्ञानाञ्जनशलाकया चक्षुरुर्मिलितं येन तस्मै श्रीगुरुवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकम्। वन्देऽहं श्रीगुरु श्रीयुतकमलं वैष्णवाञ्च त्रिरूपं साग्रजातं सहगणरघुनाथान्वितं तं सजीवम् आदितं सावधूतं जनसहितं श्रीकृष्ण देवं चैतन्य देव राधे कृष्णपादान् कृष्णपादान गणलिता श्रीविशाखान्वितां च हे कृष्ण करुणा सिन्धो दीनबन्धु दीनबन्धो जगत्पते गोपेश गोपेश गोपिकान्त राधाकान्त नमस्तुते तप्त तप्तकाञ्चन गौराङ्गी श्रीराधे वृन्दावनेश्वरी वृषभानु ये देवी प्रणमामि हरिप्रिये वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। नमो विष्णुपदाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्ति वेदान्त स्वामी इति नामिने नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशधारिणे जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधर श्रीवासादि गौरभक्तवृन्द हरे कृष्णा हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम हरे राम 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 हरे हरे। अनंत कोटि वैष्णव वृंद की जय, शिला प्रभुपाद की जय, श्री श्री राधे गोविंद भगवान की जय, श्री भगवद गीता की जय, श्री श्री गौर निताय की जय, श्री गुरुदेव की जय। हरे कृष्णा। सर्व भक्तों ने खूब खूब स्वागत है। हरे कृष्ण कहते हैं प्रभु जी, हरे कृष्ण धन्यवाद। प्रभु जी। हरे कृष्ण सर्वे ने। शिला प्रभुपाद की जय। श्री राधा गोविंद प्रणाम। हरे कृष्ण मोहन सिंह प्रभु जी। हरे कृष्ण दीपा माता जी। हरे कृष्ण भूमिका माता जी। हरे कृष्ण संजय प्रभु जी। हरे कृष्ण प्रदीप प्रभु जी। हरे हरे कृष्ण। कृष्ण। हरे कृष्ण अक्षय प्रभु जी। हरे कृष्ण तेजल माता जी। हरे कृष्ण लोपा माता जी। हरे कृष्ण अलका माता जी। हरे हरे कृष्ण हरे कृष्ण सर्वे ने। हरे ગઈકાલે આપણે 5મો અધ્યાય શરૂ કર્યો હતો કર્મયોગ. हरे આપણે 1 થી 16 શ્લોક કવર કરેલા હતા. પહેલા શ્લોકમાં અર્જુનનો પ્રશ્ન આવે છે અને અર્જુન પૂછે છે કે ભઈ પહેલા આપે મને કર્મનો ત્યાગ કરવા કહ્યું, પછી ભક્તિયુક્ત કર્મ કરવાનું કહો છો, તો હવે મારે આ બેમાંથી શું કરવું? ભગવાન જવાબ આપતા કહે છે કે ભઈ મુક્તિ માટે તો બંને ઉત્તમ છે, કર્મનો ત્યાગ અને ભક્તિયુક્ત કર્મ. પણ એના સંદર્ભમાં આપણે સમજી ગયા હતા કે ભઈ મુક્તિ કોને કહેવાય, મુક્તિની પરિભાષા શું છે, અને જે અલગ અલગ યજ્ઞો થાય છે એ બધામાં આપણે ઇન્દ્રિયો ઉપર સંયમ કેળવવાનો હોય છે. જે આપણે કહી શકીએ કે અષ્ટાંગ યોગ, ધ્યાન યોગ ની બધા છે, જેમાં બધા ભૌતિક કર્મોનો ત્યાગ કરવાનો હોય છે. ઇન્દ્રિયો ઉપર કાબુ મેળવીને ભગવાન માટે મેળવવા માટે પ્રયત્ન કરવાનો હોય છે. તો એ પ્રકારની સાયુજ્ય મુક્તિ હોય છે તમારે. જ્યારે બીજો આપણે કર્મયોગ હોય છે, એટલે કે ભઈ નિષ્કામ કર્મયોગ કરીને સાથે સાથે ભગવાનની ભક્તિ કરીને પણ આપણે મુક્તિ પ્રાપ્ત કરી શકીએ છીએ.
એટલે કે બંનેના એન્ડ રિઝલ્ટ ભગવાન કહે છે એક જ છે, પણ આ બંને પૈકી જે છે ભક્તિ યોગ યુક્ત કર્મ જે છે એ વધારે શ્રેષ્ઠ છે. એ ભગવાન બતાવે છે કે ભાઈ કર્મનો ત્યાગ કરીને આપણે કહે ને કે પરમ ગતિ પ્રાપ્ત કરવાની કોઈ ગેરંટી નથી. જ્યારે ભક્તિયુક્ત આપણે કર્મ કરીએ, નિષ્કામ ભાવે કર્મ કરીએ અને મસ્ત ભગવાનની ભક્તિ આપણે એડ કરીએ તો ડેફિનેટલી આપણને પરમેશ્વર તરત પ્રાપ્ત થાય છે. આ રીતે ભગવાન કહે છે કે ભક્તિયુક્ત કર્મ એ વધારે શ્રેષ્ઠ છે. પછી એના સંદર્ભમાં ભગવાન જેમ આપણને કીધું હતું ને કે આખો અધ્યાય આપણને ચલાવે છે કર્મયોગ ઉપર, કે કેવી રીતે આપણે નિષ્કામ કર્મ કરવું અને કેવી રીતે નિષ્કામ કર્મમાં આપણે પ્રવૃત્ત રહેવું, અથવા તો કઈ ભાવનાથી આપણે પ્રવૃત્ત રહેવું અને નિષ્કામ કર્મ કરવાનો આપણો ઉદ્દેશ શું હોય છે એ પણ બધું ભગવાન આપણને બતાવે છે 7 થી લઈને 12મા શ્લોકમાં. પછી ભગવાન આપણને 13 થી લઈને 16મા શ્લોકમાં આપણને બતાવે છે કે ભાઈ 3 પ્રકારના કર્તા છે. એટલે કે ભાઈ સૌથી પહેલા આપણે આત્મા તરીકે જે આપણને સ્વતંત્રતા મળેલી છે એનો આપણે ફાયદો કયો કે દુરુપયોગ કયો કે ઈચ્છા કે જે કાંઈ પણ કહીએ, આપણે શું કરીએ છીએ કે ભાઈ એમાંથી ઈચ્છા કેળવીએ છીએ. અને એ ઈચ્છા શું છે? પરમેશ્વરની પ્રાપ્તિ માટેની ઈચ્છા નથી હોતી, પણ આપણા સ્વાર્થ માટે આપણે ઇન્દ્રિય તૃપ્તિ અને શરીર સુખ માટે ઈચ્છાઓ કેળવીએ છીએ. તો પરમાત્મા તો આપણા હૃદયમાં બેઠેલા છે, એ પણ તો બધાના સાક્ષી છે. તો આપણે ભગવાનને ભૂલીને આપણે જે ઈચ્છાઓ કેળવીએ છીએ એ ઈચ્છા પણ ભગવાન આપણી પૂરી કરે છે. એ કેવી રીતે પૂરી કરે છે? તો કે જે બીજું કરતા છે એટલે કે બે ત્રિગુણી માયા છે એને ભગવાન હુકમ આપે છે કે ભાઈ આ જીવાત્માએ જે ઈચ્છા કેળવેલી છે એની ઈચ્છા પૂર્તિ કરવા માટે તું એને આગળ વધારે. એટલે કે કર્મનું પોતે શરીર દ્વારા અને કર્મેન્દ્રિયો દ્વારા અને જ્ઞાનેન્દ્રિયો દ્વારા કર્મ કરે છે આપણે. પછી આપણે શું છે કે ભાઈ આજુબાજુ આપણા એવા સંગાત અથવા તો એવી પરિસ્થિતિ, એવી સિચ્યુએશન અને સર્કમસ્ટાન્સીસ બધું ક્રિએટ કરાવે છે કે જેથી કરીને આપણે એ ઈચ્છાની પૂર્તિ કરવા માટે આપણે આગળ વધીએ છીએ. આ બધું કરે છે કોણ? તમારે અવાજ નથી આવતો શું? કઈ હમણાં ચેટબોક્સમાં વાંચ્યું કે કઈ તમારે પ્રભુજી આવે છે અવાજ? એ આવે છે? માતાજીને નથી આવતો લાગે, એટલે અચ્છા. કનેક્ટ કરો માતાજી, કદાચ નેટવર્ક પ્રોબ્લેમ હોઈ શકે ક્લિયર છે. છે હવે? તો આ રીતે પછી ભગવાન પ્રકૃતિને પોતાની શક્તિ ત્રિગુણી માયાને એને હુકમ આપે છે કે ભાઈ મારી આત્માએ જે ઈચ્છા કેળવી છે અને એમાં પોતે પ્રવૃત્ત થવા માંગે છે, તો એના આજુબાજુ સંજોગો, પરિસ્થિતિ, સંગાથો બધું એવું કેળવો કે જેથી કરીને કર્મમાં પોતે પ્રવૃત્ત થાય અને એમાં એને સફળતા અથવા તો પ્રાપ્ત થાય. અને ભગવાનની મંજૂરી દ્વારા આપણને એ કર્મમાં આપણે આગળ એ કર્મમાં આપણે આગળ વધીએ છીએ અને આપણી ઈચ્છાની પૂર્તિ કરીએ છીએ. એટલે કે 3 પ્રકારના કર્તા થયા. સૌથી પહેલા તો કર્તા કોણ? તો કે ભાઈ આત્માએ ઈચ્છા કેળવી. બીજો કર્તા કોણ? તો કે ભાઈ ભગવાને અનુમતિ આપી. કોને અનુમતિ આપી? તો કે ભાઈ ત્રિગુણી માયાને અનુમતિ આપી. અને અનુમતિ શેના માટે આપી? તો કે ભાઈ મારી આત્મા અંશ તરીકે આત્માએ જે ઈચ્છા કેળવી છે એની ઈચ્છા પૂર્તિ કરવા માટે તું એવા સંજોગ, પરિસ્થિતિ ને બધી કે ને કે ભાઈ સંગાતનું ને બધાનું આયોજન કર જેથી કરીને એમાં પોતે પ્રવૃત્ત થાય. તો આ રીતે 3 કરતા થાય છે. તો ભગવાન એ જ બતાવે છે કે ભાઈ આત્મા કશું ન તો કર્મ પેદા કરે છે, ન તો કર્મમાં પ્રવૃત્ત થાય છે, કે ન તો કર્મના ફળ ભોગવે છે. ભગવાન પણ કહે છે કે ભાઈ પરમાત્મા તરીકે પણ પોતે પણ કોઈના પાપ અને પુણ્ય ગ્રહણ કરતા નથી. આ જ ભગવાન આપણને 13, 14, 15, 16મા શ્લોકમાં બધી બહુ સ્પષ્ટ રીતે બતાવે છે. અને એના સંદર્ભમાં આપણે પ્રદીપ પ્રભુજીનો જે પ્રશ્ન હતો કે ભાઈ આપણે આત્મા જે ઈચ્છા કેળવીએ છીએ એ કેવી રીતે કેળવીએ છીએ, ને એમના જે પહેલા સમજણ હતી પણ એમને વ્યક્ત કર્યો તો પ્રશ્ન રૂપી એના સંદર્ભમાં આપણે ઘણી ચોખવટ કરેલી હતી. હવે પછી આગળ વધતા જોઈએ તો ભગવાનના 3 કહીને કે મહત્વના મુદ્દા આપણને બતાવી દીધા. કે ભાઈ પહેલો મુદ્દો એ બતાવ્યો કે ભાઈ ભક્તિયુક્ત કર્મ છે વધારે શ્રેષ્ઠ છે. બીજો મુદ્દો એ બતાવ્યો કે ભાઈ નિષ્કામ કર્મયોગ આપણે કેવી રીતે કરવું જોઈએ, શું કામે કરવું જોઈએ અને કેવી ભાવનાથી આપણે કરવું જોઈએ, એ ભગવાને 7 થી 12મા શ્લોકમાં બતાવ્યું. ત્રીજો મુદ્દો આપણને એ બતાવ્યો 13 થી લઈને 16મા શ્લોકમાં કે ભાઈ આત્મા જે છે કોઈ ચીજનું નિર્માણ કરતો નથી અને કોઈ ચીજ માટે જવાબદાર પણ નથી. પણ ભગવાન જે છે એ ત્રિગુણી માયાને હુકમ આપીને આપણે જે ઈચ્છા કેળવી હોય છે, ભગવાનને ભૂલી જઈને બીજી ભૌતિક ઈચ્છાઓ કેળવી હોય છે, તેમાં પણ ભગવાન આપણો સાથ સહકાર આપે છે. અને ઈચ્છા પૂર્તિ માટે પણ ભગવાન આપણને આગળ વધારે છે. પણ હવે ભગવાન જે છે આપણને આજે 17 થી લઈને 26મા શ્લોકમાં જે આપણે આજે કવર કરશું, એ ભગવાન આપણને બીજી પ્રકારની આપણને કહી શકીએ કે ભાઈ નિષ્કામ ભાવે કર્મ કરવાનું અને આપણને કે ને કે મનુષ્ય જીવનનું લક્ષ્ય પ્રાપ્તિ કરવા માટે કહે છે. જો ભૌતિકના દુનિયાની ઈચ્છા કેળવીએ તો ભગવાન તો એ પૂરી કરવાના જ છે. પણ હવે આપણે મનુષ્ય જીવનનું લક્ષ્ય જાણી લીધું હોય, ઉદ્દેશ જાણી લીધો હોય કે ભાઈ આપણું મનુષ્ય જીવનનું લક્ષ્ય શું છે, તો ભાઈ પરમાત્માની પ્રાપ્તિ કરી. તો એના માટે હવે ભગવાન કેવી રીતે મદદ કરે છે ને એ પણ ભગવાન હવે આપણને બહુ સરસ રીતે આ 17 થી 26મા શ્લોકમાં બતાવે છે.
તો હવે આગળ વધતા જોઈએ તો 17મા શ્લોકમાં ભગવાન કહે છે કે જ્યારે મનુષ્યની બુદ્ધિ, મન, શ્રદ્ધા તથા આશય સર્વથા બધું સંપૂર્ણપણે ભગવાનમાં સ્થિર થઈ જાય છે ત્યારે તે પૂર્ણ જ્ઞાન દ્વારા સર્વ સંશયોથી વિશુદ્ધ થઈને સીધો મુક્તિ પંથે આગળ વધે છે. એટલે કે એક જાતનો ભગવાનને પ્રાપ્ત કરવા માટે આપણને હાઈવે મળી જાય છે. હવે આ શ્લોકમાં આપણે જોઈએ જે પહેલું ચરણ છે આપણે આ તમે જો એક સાથે કન્ટિન્યુઅસલી આપણને શું છે બધા અક્ષરો એક જ લાગે કે ભાઈ એક જ શબ્દ છે શું આટલો મોટો, પણ આ એક શબ્દ નથી આપણે કહી શકીએ. સંસ્કૃત ભાષા આપણને જેને આવડતી હોય એ બધાને સમજી શકે એ લોકો તમારે આમાં કેટલા બધા શબ્દો આપણે કે ને કે ઇન્ક્લુડ થયેલા છે. જેમ કે જો આપણે એનાલિસિસ કરીએ તો સૌથી પહેલા આવે છે તમારે તદબુદ્ધય. હવે તદબુદ્ધયનો મતલબ શું આપણે આ જેમ કે આ સંસ્કૃત શ્લોક છે અને આપણે એનો એક એક શબ્દનો આપણે અહીંયા શબ્દાર્થ તરીકે આપણે લઈએ છીએ. તો તદબુદ્ધય એટલે કે શું કે ભગવત પરાયણ બુદ્ધિ વાળા. ભગવત પરાયણ બુદ્ધિ વાળા એટલે કે શું કે જેનું સર્વસ્વ ભગવાન માટે જ છે, તમારે ભગવાન થકી જ છે અને ભગવાનને એને પ્રાપ્ત કરવા જ છે તમારે. પેણે પોતાના જીવનનું લક્ષ્ય બનાવી દીધું છે. પછી બીજો શબ્દ શું છે તો કે ભાઈ તત આત્માન. હવે તત આત્માન એટલે કે શું ભાઈ આમાં પણ જો આને પણ હજી જો એનાલિસિસ આપણે કરીએ તો આત્મા અને મન બંને જોડાઈ ગયા છે ત્યારે આત્માન શબ્દ બને છે. તો હવે એનો મતલબ શું છે કે ભાઈ જેમનું હૃદય, મન અને બુદ્ધિ સંપૂર્ણ રીતે ભગવતમય હોય છે તેવો. હવે પછી હજી આપણે આગળ વધતા જોઈએ તો પછી આપણે આવે છે તતનિષ્ઠા અહીંયા. તો તતનિષ્ઠાનો મતલબ શું તો કે ભાઈ જેમની શ્રદ્ધા ભગવાનમાં દ્રઢ થયેલી હોય છે. અને હજી આગળ આપણે જોઈએ તો તત્પરાયણા. તો તત્પરાયણાનો મતલબ શું છે તો કે ભાઈ જેઓ ભગવાનને પરમ લક્ષ્ય અને કેવળ આશ્રય તરીકે પામવા પ્રયાસ કરે છે. હવે આ ચારેય ચીજ જે ભગવાને અહીંયા કીધી આપણે અહીંયા અનુવાદમાં આપણે ચાર ચીજ શું લઈએ છીએ તો કે બુદ્ધિ, મન, શ્રદ્ધા અને આશ્રય. આ રીતે આપણે લઈએ છીએ. તો આ બધી ચીજને જો જે આપણે થોડો ડિટેલમાં સમજવા માંગીએ આ એક શ્લોક એટલો સરસ મજાનો છે ને કે જેમાં ભગવાન આપણને છે ને હાઈવે આપી દે છે ભગવાનને પ્રાપ્ત કરવા માટે. ભગવાનને પ્રાપ્ત કરવા હોય કેવળ આ મનુષ્ય જીવનમાં જ પ્રાપ્ત કરી શકાય છે, બીજે ક્યાંય પ્રાપ્ત કરી શકાતા નથી. અને ભગવાને આપણને શરીર આપેલું છે, મન આપેલું છે, બુદ્ધિ આપેલી છે અને સાથે સાથે બુદ્ધિ દ્વારા આપણે જ્ઞાન કેળવીએ છીએ. પણ આ બધી ચીજો જે ભગવાને આપણને આપેલી છે એનો ઉપયોગ શું કરવાનો ને એ ભગવાન આપણને આ શ્લોકમાં બહુ સરસ રીતે બતાવે છે. અને એવી રીતે જો આપણે એનો ઉપયોગ કરીએ ને તો ભગવાન કહે છે કે ભાઈ તને તો એકદમ હાઈવે મળી જશે, કે છે કે તરત સીધો મુક્તિ પંથે આગળ વધે છે. તો આપણે જો ડિટેલમાં સમજવા રીતે લઈએ તો સૌથી પહેલા તો તદબુદ્ધિ એટલે કે આપણને જે બુદ્ધિ મળેલી છે તો આ બુદ્ધિ દ્વારા આપણે પેલા આત્મજ્ઞાન અને આધ્યાત્મિક જ્ઞાન કેળવવાનું છે, એ વિકસાવવાનું છે આપણું. કે ભાઈ એનો મેઇન ઉદ્દેશ શું છે કે ભાઈ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણ સર્વોચ્ચ, સર્વોપરી અને સર્વોત્તમ છે. અને મનુષ્ય જીવન તરીકે આપણે એને પ્રાપ્ત કરવા એ આપણું એકમાત્ર લક્ષ્ય છે, બીજું કોઈ લક્ષ્ય જ નથી આપણું કહી શકીએ. આ રીતે જો આપણે બુદ્ધિને કેળવીએ અને બુદ્ધિને વિકસાવીએ તો આપણે બુદ્ધિનો સદુપયોગ કર્યો કહેવાય. હવે તત આત્મન એટલે કે ભાઈ આત્મા અને મન એટલે કે ભાઈ મનને પણ આપણે જોડી લેવાનું છે આત્માની સાથે. તો આપણું મન શું છે બાકી બધી ઇન્દ્રિયો દ્વારા અને ઇન્દ્રિયનો વિષયો દ્વારા બધું ભૌતિક દુનિયામાં ભટકતું હોય. આપણે કહીએ કે ભાઈ ઇન્દ્રિયો ઉપર કાબુ મેળવવો, સંયમ મેળવવો, બધું મેળવવું. આપણે ઘણું બધું કહીએ છીએ મન ઉપર કાબુ મેળવવા બધું આપણે કહીએ છીએ. પણ સાચો ઉપાય તો એ ભગવાન જ બતાવે છે ને કે આત્માને એટલે કે મનને છે ને આ બધી જગ્યાએથી છોડીને ખાલી કેવળ અને કેવળ આત્મામાં તમારે લગાડી દેવાની. તો આ રીતે આપણે મનનો પણ આપણે કહે ને કે સંપૂર્ણ રીતે આપણા પોતાના વશમાં આપણે કરી શકીએ છીએ. હવે પછી ભગવાન આપણને કહે છે કે ભાઈ તથનિષ્ઠા. તો ભગવાન પ્રત્યે આપણી નિષ્ઠા અથવા ભગવાન પ્રત્યે આપણી વફાદારી અથવા ભગવાન પ્રત્યે આપણી લોયલ્ટી કેવા પ્રકારની હોવી જોઈએ. તો કે ભાઈ સંપૂર્ણ રીતે ભગવાન જ સર્વસ્વ છે, જે થાય છે બધું ભગવાનની મરજીથી થાય છે. કારણ કે ભગવાને આપણને આગલા શ્લોકમાં શું બતાવ્યું, આ ત્રિગુણી માયા જ બધું ચીજ કરાવે છે આપણને. અને ત્રિગુણી માયા પણ તો ભગવાનની શક્તિ છે. તો કેમ આપણે ભગવાનમાં જ એટલી નિષ્ઠા, વિશ્વાસ અને શ્રદ્ધા આસ્થા ન રાખી લઈએ કે ભગવાન તું જે કરસ બધું તારી મરજીથી થાય છે, તું બધાનો કલ્યાણકારી છો, બધાનો હિતેચ્છુ છો, આ બધાનો સ્વામી છો, અમે નથી કરતા, નથી ભોગતા કે નથી કોઈ ચીજના સ્વામી. આટલી સરસ રીતે જો આપણી ભગવાનમાં આસ્થા, વિશ્વાસ, શ્રદ્ધા દ્રઢ થઈ જાય તો એ આપણે કહીએ ને કે તત્નિષ્ઠા તરીકે ભગવાન એ આપણને એવી રીતે વર્ણવે છે. બહુ દ્રઢ રીતે આપણે ભગવાનમાં સંપૂર્ણ વિશ્વાસ ધરાવતા હોઈએ. અને હવે ચોથું ભગવાન શું કહે છે તો કે ભાઈ તત્પરાયણતા. આવી રીતે આપણે જો તદ બુદ્ધિ એટલે કે આપણી બુદ્ધિને વિકસાવેલી હોય
એવી રીતે આપણા મનને કેવળ ને કેવળ પરમાત્મા સાથે આપણે જોડી દીધેલા હોઈએ, એટલી આપણી સ્ટ્રોંગ ભગવાનમાં નિષ્ઠા હોય, તો પછી હવે આપણને ભગવાનમાં અથવા તો ભગવાનમય થવામાં અથવા તો ભગવાનની ભક્તિમાં તલ્લીન થવામાં કેટલી વાર લાગે તમારે? કેટલો ઓછો સમય લાગે તમે વિચારો. તો ભગવાન કહે છે કે ત્યારે આવી રીતે જ્યારે સંપૂર્ણ રીતે મારામાં પરાયણ થઈ જાય છે અને એકમાત્ર મને જ લક્ષ્ય માને છે અને લક્ષ્ય પ્રાપ્ત કરવામાં પોતે દ્રઢ રીતે આગળ વધે છે, તો ભગવાન કહે છે કે સીધો મુક્તિ પંથે આગળ વધે છે. હવે આને સમજવા માટે છે ને આપણે એક નાનકડો દાખલો લઈએ. માની લો ઘણી વાર જગ્યાએ આપણે ક્યારેક લોંગ ડ્રાઈવ કરીને જવું હોય તમારે, જે આપણા જગ્યાથી તમારે સમજી લો બહુ દૂર છે, તમારે બહુ છેટું છે, લગભગ 5-6 કલાકનું ડ્રાઈવ છે તમારે. હવે તમે આમાં જવું હોય ત્યારે તમે હંમેશા એક સરસ મજાનો હાઈવે પ્રેફર કરો. તમે નોર્મલ ટ્રાફિકમાંથી તો તમે જાઓ તો તમારે 10 થી 12 કલાક લાગી જાય તમારે. હવે તમે શું કરો ત્યારે નીકળવા પહેલા તમારે ગાડીને સરસ રીતે તમારે ચેકઅપ કરાવી લ્યો. ગાડીનું એન્જિન બરોબર છે કે નહીં, પેટ્રોલ ડીઝલ પૂરા ભરેલા છે કે નહીં, ટાયરમાં પૂરી હવા છે કે નહીં તમારે. પછી વિન્ડશીલ્ડ ને આ ગ્લાસે તે ગ્લાસે બધું ક્લચ બ્રેક બધું તમે ચેક કરી લીધું તમારે. અને પછી હવે તમે ડ્રાઈવ કરો તો તમે જર્ની જે હોય તમારી કેટલી એન્જોયબલ જર્ની થાય. તમે કેટલા સરસ રીતે આરામથી પહોંચી શકો તમારે. તો અહીંયા જે ભગવાન આપણને બતાવે છે ને એ જ તો કે છે. આપણા મનુષ્ય જીવન તરીકે લક્ષ્ય આપણને ખબર પડી ગઈ છે કે આપણે ભગવાનના ધામમાં પહોંચવું છે. હવે આ શરીર રૂપી જે આપણું વાહન છે, આ વાહનના બધા શું છે સ્પેર પાર્ટ્સ છે આપણે. બુદ્ધિ એટલે કે માની લો આપણું એન્જિન થઈ ગયું. ગાડીનું સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ પાર્ટ એન્જિન હોય ને, તો એ બુદ્ધિ દ્વારા આપણે એવી રીતે ભગવાનમાં વિકસાવી લઈએ કે ભાઈ મારું તો લક્ષ્ય મને ભગવાનને પ્રાપ્ત કરવાનું છે. પછી મન એટલે કે ભાઈ જેમ કે આપણે માની લો ટાયરની હવા છે, તમારે ક્લચ છે, બ્રેક છે, બધું આપણે એકદમ ઓકે કરી લઈએ તો આખી મુસાફરીમાં ક્યાંય આપણને વાંધો આવે? એટલે કે મનને ક્યાંય આપણે ભટકવા ન દઈએ અને સરસ રીતે આપણે ભગવાનમાં લગાવી દઈએ તો પછી આપણી જર્ની કેટલી સારી થઈ જાય તમારે. પછી આવે છે ભાઈ તત્નિષ્ઠા, એટલે કે માની લો ભગવાનમાં એટલી સરસ આપણી નિષ્ઠા હોય, તમારે વિશ્વાસને હોય કે આપણી ગાડીમાં પણ આપણે પૂરેપૂરી ફૂલ ટેન્ક આપણે ગાડીને બધું પેટ્રોલ ભરાવી લીધેલું હોય તમારે. એટલે રસ્તામાં બીજી કોઈ ચીજની આપણને જરૂરત જ ન પડે તમારે. ભાઈ મારે જેમ મારું શરીર ચાલે છે ને ભગવાનના ભરોસે ચાલે છે, બસ મને ભગવાનમાં પૂરો વિશ્વાસ છે. હવે આટલું બધું હોય તો આપણી જર્ની કેટલી સ્મૂથ થઈ જાય તમારે. તો ભગવાન પારાયણ થતા પણ આપણને કેટલી ઓછી વાર લાગે. અને જેમ અહીંયા ભગવાને કીધું મુક્તિ પંથે સીધો આગળ વધે છે. આપણી યાત્રા બહુ સહજ થઈ જાય આપણે. ભૌતિક દુનિયાના જો વિઘ્નો આવવાના છે, અડચણો આવવાની છે, બાધાઓ આવવાની છે, પણ એને છે ને આપણા માટે સહન કરવાની શક્તિ પણ આપણામાં કેળવાય છે. એ પણ કોણ આપે છે? ભગવાન આપણને આપે છે. એનો સામનો કરવા માટે આપણે સંઘર્ષ પણ કેળવીએ છીએ. એ સંઘર્ષ કરવાની પણ આપણને શક્તિ કોણ આપે છે? ભગવાન આપે છે. અને એમાંથી આપણે પાર પણ પડીએ છીએ આપણે. અને પાર પણ આપણને સફળ પણ કોણ કરાવે છે? ભગવાન જ કરાવે છે તમારે. પણ આ બધી ચીજોમાં શું છે? આપણે ભગવાનને હંમેશા યાદ રાખીએ છીએ તમારે. આ જ આપણી બુદ્ધિ, મન, નિષ્ઠા આ રીતે જો આપણે સંપૂર્ણ રીતે ભગવાનમાં લગાવેલું હોય ને તો આપણી યાત્રા બહુ ઈઝી થઈ જાય છે. આ એક જ શ્લોક ઉપર હું કહીશ કે મેં થોડો ઘણો વધારે સમય લીધો, પણ મને છે ને આ શ્લોક બહુ ગમે છે. કારણ કે આપણે જો સરસ આપણે હંમેશા જ્યાં ક્યાંક જવું હોય કે જવું હોય તમારે, આપણે હંમેશા કે ને મારી જર્ની બહુ પીસફુલ હોવી જોઈએ, યાત્રા બહુ સુખદાયક હોવી જોઈએ, શાંતિલાયક હોવી જોઈએ. તો આપણે આ ભવસાગરમાં આવીને આ યાત્રા તો આપણે પાર કરવાની છે. અને આ યાત્રા જો આપણે સરસ રીતે પાર કરી લેશું ને, આપણો ઉદ્ધાર થઈ જશે. ભગવાન અહીં જ આપણને કહે છે મુક્તિ પંથે આગળ વધે છે, આપણને મુક્તિ મળી જશે. ભગવાનના ભક્તોને મુક્તિની ઈચ્છા ઓછી હોય છે, પણ અલ્ટિમેટલી તો આપણે પ્રાપ્ત કરશું જ ને ભગવાનના ભક્ત તરીકે. ત્યાં જઈને પણ તો ભગવાનની આપણે સેવામાં જ પ્રવૃત્ત થશું ને, ભગવાનનું આપણને સાનિધ્ય પ્રાપ્ત થશે. આપણે કહીને આ રીતે આપણે સમજી શકીએ કે ભાઈ આ શ્લોકમાં ઘણું ખરું ભગવાન આપણને ઊંડી રીતે આપણને કહી જાય છે કે ભાઈ આપણે આ મનુષ્ય જીવન તરીકે જીવન કેવી રીતે જીવવું જોઈએ. આપણે આપણી મન, બુદ્ધિ, આપણી નિષ્ઠા બધું ભગવાનમાં જો પરાયણ કરી દઈએ, બહુ સારી એકદમ સ્મૂથ જર્ની થઈ જાય આપણી. હવે પછી ભગવાન આપણને એ દિવ્ય ભાવના કન્ટિન્યુ રાખતા કે છે, આપણને 18મા શ્લોકમાં કહે છે કે વિનમ્ર સાધુઓ. ફરીથી ભગવાનને એક અલગ વિશેષણ વાપરે છે. જેમ ગઈકાલે આપણે જોયું હતું ને યોગીજનો અને બધા ભગવાનને વિશેષણ વાપરીને બતાવે છે. અહીંયા પણ ભગવાન એમ કહે છે કે ભાઈ આવો જે સાધુ હોય છે, તમારે વિનમ્ર સાધુ એટલે કે આવી દિવ્ય ભાવનામાં જે જીવતો હોય છે, તેમના યથાર્થ જ્ઞાનના પ્રતાપે, યથાર્થ જ્ઞાન એટલે કે ભાઈ બધું ભગવાનમય જ છે બસ. અને એ જ સાચું જ્ઞાન છે, ભગવાન સિવાય કાંઈ નથી. યથાર્થ જ્ઞાનના પ્રતાપે વિદ્વાન તથા વિનય બ્રાહ્મણને, ગાય, હાથી, કૂતરા તેમજ ચંડાળ તે બધાને સમાન દ્રષ્ટિથી જુએ છે. બધાને સમાન દ્રષ્ટિથી જોવાનો મતલબ શું? કે બધામાં
પરમાત્માના અંશ તરીકે પોતે આત્માના દર્શન કરે છે તમારે. એટલી દિવ્ય ચક્ષુ એને પ્રાપ્ત કરેલા છે તમારે. કોઈને બાહ્ય રીતે શરીર દ્વારા નથી જોતો કે ભાઈ આ પૈસાદાર, આ ગરીબ, આ કાળો, આ ગોરો, આ ઊંચો, આ નાટો, આ પુરુષ, આ સ્ત્રી, આ જનાવર કે આ પક્ષી કે આ તમારે જીવજંતુ, એવું બધું કાંઈ જોતો નથી તમારે. પણ એ બધામાં કેવળ અને કેવળ એકદમ શુદ્ધ આત્માના જ દર્શન કરે છે તમારે. હરે કૃષ્ણ. આશા માતાજી, દંડવત પ્રણામ. તો એ જ ભગવાન અહીંયા કહે છે કે આ ચરમ સીમા છે સાચા જ્ઞાનની. અને શું છે, શેના દ્વારા આવી રીતે જોઈ શકે છે? તો કે ભાઈ યથાર્થ જ્ઞાનના પ્રતાપે. યથાર્થ જ્ઞાનના પ્રતાપ એટલે કે એ જ છે કે આપણે બધા ભગવાનના પરમાત્માના અંશ તરીકે છીએ, આત્મા તરીકે. જે આત્મા આપણા શરીરમાં રહેલી છે એ જ આત્મા કૂતરા, હાથી, ગાય, ઘોડા બધાના શરીરમાં રહેલી છે. આપણે એ જ આત્મા જે છે જીવજંતુમાં પણ રહેલી છે. આ રીતે ભગવાન કહે છે કે એની દિવ્ય ચક્ષુ એને કેળવેલા હોય છે. પછી ભગવાન આપણને 19મા શ્લોકમાં કહે છે કે જેમના મન એકત્વ અને સમતામાં સ્થિત છે. એકત્વ એટલે કે ભાઈ બધામાં એક જ આત્મા છે. અને સમતા એટલે કે ભાઈ એ જ આત્મા બધામાં સમભાવે રીતે રહેલી છે. કારણ કે માણસની આત્મા અલગ હોય, જાનવરની આત્મા અલગ હોય એવું નથી તમારે. અને આ ચીજ થોડી ઘણી જયારે આપણે બીજો અધ્યાય લીધેલો તો આત્માના જયારે 30 લક્ષણો આપણે જાણ્યા હતા એ આપણે ડિસ્કસ કરેલું હતું. ત્યારે મારે ખ્યાલથી ત્યારે કોઈક માતાજીનો આપણે પ્રશ્ન બી હતો, એ પણ આપણે એના સંદર્ભમાં લીધેલો હતો. નથી કોઈ સાઈઝમાં ફરક, નથી કોઈની શુદ્ધતામાં ફરક, કે નથી કોઈના તેને ટેમ્પરેચરમાં કે ગમે તે રીતે કાંઈ કરતા આત્મામાં કોઈ ફરક નથી. બધે બધા એક જ આત્મા છે અને બધામાં સમતા ભાવમાં એકલિક ભાવમાં રીતે રહેલી છે. આ રીતે જેના મન સ્થિત હોય છે તો કે છે તેમણે જન્મ તથા મૃત્યુના બંધનોને પહેલેથી જ જીતી લીધા હોય છે. એટલે કે આમ કહી શકીએ કે ઓલમોસ્ટ અડધી મુક્તિ તો ભગવાને અહીંયા જ આપણને આપી દીધી. બોલો, હવે તો ખાલી આપણે ભગવાનના ધામમાં જવા પૂરતું જ બાકી રહ્યું છે. ફોર્માલિટી, ઔપચારિકતા બાકી રહી છે આપણે. કારણ કે જન્મ, મૃત્યુ, જરા વ્યાધિનાથી ચક્કરમાંથી તો આપણે મુક્ત થઈ ગયા. કારણ કે અલ્ટિમેટલી મુક્તિનો મતલબ શું છે? મોક્ષનો મતલબ શું છે? કે ભાઈ જન્મ, મૃત્યુ, જરા વ્યાધિના ચક્કરમાંથી મુક્ત થાવ. તો ભગવાને આ જ જન્મમાં જો આપણે એવું દિવ્ય જ્ઞાન કેળવી લઈએ, એવી રીતે આપણે ભગવાનમાં આસ્થા કેળવી લઈએ, એવી રીતે ભગવાનમાં મન લગાડી લઈએ, એવી રીતે આપણે ભગવત પરાયણ થઈ જઈએ, તો આ જ જીવનમાં તો આપણે જન્મ મૃત્યુના આપણે ચક્કરને આપણે ભગવાન કહે છે જીતી લીધા. તો હવે ખાલી જે ઔપચારિકતા પૂર્વક, ફોર્માલિટી પૂર્વક જે આપણે મુક્તિ અને મોક્ષ પ્રાપ્ત કરવાનો છે એ તો ભગવાન આપણી રાહ જ જોવે છે તમારે. આપણને નક્કી આપણને તારવવાના જ છે તમારે. એટલા માટે ભગવાન કહે છે કે તેઓ બ્રહ્મની જેમ સર્વથા નિર્દોષ હોય છે. એટલે કે ઓલરેડી આ મનુષ્ય જીવનમાં જ આપણે એ પ્રાપ્ત કરી લીધેલું છે, એવી દશા ભગવાન અહીંયા આપણને બતાવે છે. અને એ રીતે સદા બ્રહ્મમાં જ અવસ્થિત રહે છે. અત્યારે પણ આપણે એ જ અવસ્થા પ્રાપ્ત કરી લેશું જો શકીએ છીએ આપણે. અને પછી ભગવાન જયારે આપણને શરીર છોડીને જયારે આપણે આત્માને જયારે પરમાત્માના રૂપે એટલે પોતાના દિવ્ય ધામમાં લઈ જશે ત્યારે પણ આપણે એ જ અવસ્થામાં અવસ્થિત રહીશું. કોઈ ફરક નથી રહેવાનો આપણે. એટલી હદ સુધી ભગવાન અહીંયા આપણને કહે છે. હવે પછી 20મા શ્લોકમાં ભગવાન આપણને કહે છે કે જે મનુષ્ય મનગમતી વસ્તુ પામીને હર્ષ પામતો નથી અને અણગમતી વસ્તુ મેળવીને ઉદ્વિગ્ન થતો નથી. હવે આવી જે દિવ્ય અવસ્થામાં પ્રાપ્ત થયેલો હોય એના માટે ગમતી અને અણગમતી વસ્તુની તો કોઈ પરિભાષા જ ન રહી ને. કારણ કે એ તો પરમાત્મા સાથે સંલગ્ન થઈ ગયો છે. એને પરમાત્મા મળી ગયા છે. હવે એનાથી વધારે ઉપર તો કોઈ ચીજ જ નથી તમારે. તો બાકી બધી ચીજોનું ગમવું કે ન ગમવું, કે હોવું કે ન હોવું, એના માટે લાભ થવો કે એના માટે નુકસાન થવું, કોઈ ચીજનો તો કોઈ મતલબ રહેતો જ નથી ને. એ જ ભગવાન એ બતાવે છે કે ભાઈ આવા મનુષ્યને આ બધા ચીજથી કોઈ પરે હોય છે તમારે. અને જે સ્થિર બુદ્ધિ છે, જે મોહ રહિત છે અને જે ભગવત વિજ્ઞાનનો જાણકાર છે તે પ્રથમથી જ બ્રહ્મમાં અવસ્થિત હોય છે. એટલે કે આ બધું કોને પ્રાપ્ત થાય છે? કે જેણે પોતાની બુદ્ધિ, મન ભગવાનને પૂરેપૂરી આસ્થા રાખીને અને એવી રીતે પરાયણ થયેલો છે એને ભગવાન કહે છે. તો એની બુદ્ધિ સ્થિર બુદ્ધિ છે, મોહ રહિત એટલે કે ઇન્દ્રિયોને ભટકવા દેતો નથી. મનમાં કાંઈ બધા એમાં ઇન્દ્રિયોના વિષયોમાં પ્રગટ થતા નથી તમારે. અને ભગવત વિજ્ઞાનનો જાણકાર એટલે કે ભગવાનમાં આસ્થા રાખીને ભગવાનને પ્રાપ્ત કરવા માટે પોતે પરાયણ થયેલો છે તમારે. તો આ ભગવાન કહે છે કે પ્રથમથી જ હવે બ્રહ્મમાં અવસ્થિત રહે છે. એટલે કે ઓલરેડી એને પરમાત્મા મળી ગયા છે, ઓલરેડી એને આત્મ સાક્ષાત્કાર થઈ ગયો છે તમારે. બાકી બધી ચીજોથી એને કોઈ મતલબ રહેતો જ નથી આપણે. પછી ભગવાન 21મા શ્લોકમાં આપણને કહે છે કે આવો જીવન મુક્ત. તો અહીંયા પણ ભગવાન ફરીથી એક વિશેષણ વાપરે છે કે આ પ્રકારની જેને દિવ્ય અવસ્થા પ્રાપ્ત કરેલી હોય છે એ આ સંસારમાં રહીને ઓલરેડી મુક્ત જીવન જ છે. આપણે કહી શકીએ કે આત્માના જેમ કે ને કે બે પ્રકાર હોય છે. એક નિત્ય બદ્ધ હોય છે અને એક નિત્ય મુક્ત હોય છે તમારે. તો આપણે બધા અત્યારે નિત્ય બદ્ધ છીએ કારણ કે શરીર દ્વારા બંધાયેલા છીએ. પણ આ જ મનુષ્ય જીવનમાં આપણે પણ નિત્ય મુક્ત થઈ શકીએ છીએ.
એટલા જ માટે તો ભગવાને આપણને કે આવો જીવન મુક્ત કહે છે કે ભાઈ ખાલી આ શરીરમાં એ ખાલી રહેલો છે, તમારી આત્મા પણ ઓલરેડી એને મુક્તિ પ્રાપ્ત કરી લીધેલી છે, પરબ્રહ્મ સાથે એકાકાર થયેલો છે, ભગવાનના ધામમાં પહોંચેલો જ છે. એ જેમ ભગવાને આગલા શ્લોકમાં બે રીતે આપણને બતાવ્યું કે બ્રહ્મમાં સ્થિત હોય છે અને એવી રીતે હોય છે. તો આમ કે છે કે આવો જીવન મુક્ત પુરુષ ભૌતિક ઇન્દ્રિય સુખ પ્રત્યે આકૃષ્ટ થતો નથી. કારણ કે એને કોઈ લાભ ગેરલાભ મળે ન મળે એ બધા ચીજથી કોઈ મતલબ જ નથી તમારે. હવે સુકામે એ આપણે ઇન્દ્રિય તૃપ્તિ, કારણ કે હવે તો કહે ને કે એનું મન જ ભગવાન સાથે જોડાઈ ગયું છે, તો એ મનમાં એની જે ઇન્દ્રિયો છે ને એની સાથે કોઈ સંપર્ક જેવો આમ જોવા જાવ તો રહ્યો જ નથી તમારે. ખાલી પોતાના શરીરના નિર્વાહ માટે કદાચ જેટલો સંપર્ક હશે તમારે એટલો જ સંપર્ક હોય છે. બાકી એમાં કોઈ ઈચ્છા દ્વારા આવે સંપર્ક નથી. કારણ કે આપણે શું છે, ઇન્દ્રિયો અને ઇન્દ્રિયોના વિષયો અને મનની સાથે ત્રણ ચીજ કનેક્ટ ક્યારે થાય છે, જ્યારે આપણે કોઈ એવી ઈચ્છાઓ કેળવીએ છીએ ત્યારે ને. હવે જો આપણે ઈચ્છાઓ ન કેળવીએ તમારે, તો પછી એવી મન અને ઇન્દ્રિયો અને ઇન્દ્રિયોના વિષયો એક જાતનું ડિસ્કનેક્ટ થઈ જાય તમારે. કોઈ જાતનું કનેક્શન જ ન રહે તમારે. કારણ કે એ મન આપણે પૂરેપૂરું ભગવાનમાં લાગેલું છે. પછી માતાજી તને પ્રણામ. એટલા માટે કે છે કે ઇન્દ્રિય સુખ પ્રત્યે આકર્ષિત થતો નથી તમારે, એટલે કોઈ મતલબ જ નથી એને તમારે. પરંતુ હર હંમેશ સમાધિમાં નિમગ્ન રહીને પોતાની અંદર જ આનંદ અનુભવ કરે છે. સમાધિનો મતલબ શું? તો કે ભગવત પરાયણ થઈ ગયો છે બસ. ભગવાનની પ્રાપ્તિ કરવા માટે, ભગવાનનું એકમાત્ર લક્ષ્ય પોતે પ્રાપ્ત કરવા માટે સંપૂર્ણ રીતે ભગવાનમાં તલ્લીન થઈ ગયો છે આપણે. ભગવાનની શુદ્ધ ભક્તિમાં પોતે પ્રવૃત્ત થયેલો છે. તો એ જ આપણે અહીંયા સમાધિ છે. અને એ સમાધિ પ્રાપ્ત કરીને એને શું મળે છે? તો કે પોતે આત્મા સાથે એનું મિલન થાય છે. જ્યારે આત્મા અને પરમાત્માનું મિલન થાય છે ત્યારે સત્યચિત્ત આનંદ રૂપે આપણે પણ પોતે એટલા જ આનંદિત હોઈએ છીએ. અહીંયા જેમ કે એક નાનકડી ઘટના છે તમારે હરિદાસ ઠાકોરની. આપણા બધામાંથી કદાચ બધા લોકોએ લેવલ 1 માં ઘટના સાંભળેલી જ હશે તમારે કથા. તો અત્યારે હું ડિટેલમાં નથી લેતો, તમારે જો કોઈએ ન સાંભળ્યું તો મને કહી શકે છે તો આપણે લઈ લઈએ. અને એ રીતે આત્મ સાક્ષાત્કાર પામેલો પુરુષ, જો અહીંયા ભગવાન પોતે કે છે ઓલરેડી એણે અહીંયા આત્મ સાક્ષાત્કાર પ્રાપ્ત કરી લીધેલો છે, પરમાત્મા સાથે પોતે એકાકાર થઈ ગયો છે તમારે. પરબ્રહ્મમાં એકાગ્ર હોવાના કારણે અનંત સુખ ભોગવે છે. એટલે કે સત્ય ચિત્ત આનંદ રૂપ સાથે સંપૂર્ણ સુખ શાંતિ અને આનંદ, એટલે કે દિવ્ય સ્થિતિમાં પોતે એની આત્માની સ્થિતિ છે. હજી આ શરીરમાં ભલે રહેલો છે, પણ એ કઈ ને કે ભાઈ પરમાત્મા એટલે કે ભગવાનના સાથે ઓલરેડી જોડાયેલો છે ને ભગવાનના ધામમાં પહોંચેલો જ છે. બસ એક ઔપચારિકતા ખાલી બાકી રહેલી છે. હવે પછી ભગવાન આપણને 22મા શ્લોકમાં બતાવે છે કે બુદ્ધિશાળી મનુષ્ય ભૌતિક ઇન્દ્રિયોના સંસર્ગથી ઉત્પન્ન થનારા સુખ ભોગમાં રસ લેતો નથી. બુદ્ધિશાળી મનુષ્ય કોણ? તો કે જેણે આ જ્ઞાન પ્રાપ્ત કરીને સમજી ગયો હોય કે ભાઈ મારો આ મનુષ્ય જીવન તરીકે ભગવાનને પ્રાપ્ત કરવા એ જ મારું એકમાત્ર લક્ષ્ય છે, એના સિવાય બીજું કાંઈ લક્ષ્ય નથી. તો આને જ આપણે બુદ્ધિશાળી વ્યક્તિ કહી શકીએ તમારે. અને એ બુદ્ધિશાળી મનુષ્ય જયારે આવી રીતે સમજી ગયો હોય છે, પોતે વિવેક બુદ્ધિ દ્વારા પોતે જ્ઞાન કેળવી લીધેલું હોય છે, યથાર્થ જ્ઞાન પ્રાપ્ત કરી લીધેલું હોય છે, ત્યારે પછી એને મન પણ શું છે ભગવાનની સાથે જોડાઈ ગયું હોય છે. ત્યારે પછી જયારે એની ભૌતિક ઇન્દ્રિયો અને ઇન્દ્રિયો વિષયો પ્રત્યે એને કોઈ આકર્ષણ પણ હોતું નથી અને ઈચ્છાઓ પણ હોતી નથી. એટલા માટે ભગવાન કહે છે કે ભાઈ સંસારથી ઉત્પન્ન થતા સુખ ભોગમાં રસ લેતો નથી. એનો કોઈ મતલબ જ નથી, ઇન્ટરેસ્ટ જ નથી આપણે. કારણ કે તે દુઃખના મૂળ કારણરૂપ બની રહે છે. એટલે કે જો આપણે પોતાની ઈચ્છા કેળવીને, ભૌતિક દુનિયાની ઈચ્છા કેળવીને એમાં આપણે પ્રવૃત્ત થાશું, તો એ આપણા દુઃખના કારણ શું કામે છે આપણા? તો કે ભાઈ તો બધું ટેમ્પરરી છે ને, પરમાનન્ટ તો કોઈ ચીજ નથી ને. ભૌતિક કોઈ ચીજ આપણને પરમાનન્ટ અથવા તો દિવ્ય આનંદ અથવા તો સત્યચિત્ત આનંદ રૂપ સાથે જોડાવાથી જેટલો આનંદ આપણને કોઈ ચીજ નથી આપી શકતી આપણે. અને કદાચ જે ટેમ્પરરી અને ક્ષણિકભર આપણને જે સુખ શાંતિ અને આનંદની અનુભૂતિ થાય છે, એ ચીજ આપણે સમય જતા આપણે કદાચ આપણું એ પણ દુઃખનું કારણ બની જાય છે આપણે. કારણ કે આપણે જોઈ શકીએ છીએ કે ભૌતિક દુનિયામાં જેમ કે આપણે જોવા જઈએ તો અહીંયા જેમ કે 3 આપણે જોઈએ છીએ. એક તો મર્યાદિત રીતે આનંદ રહેલો હોય છે. આજે જેમ કે માની લો આપણે કોઈ ખાવાની વસ્તુમાં લઈએ આપણે, તો કોઈ પણ તમને વાનગી બહુ ભાવતી હોય, માની લો બાસુંદી છે કે ગુલાબજાંબુ છે કે રસગુલ્લા કે એવું શ્રીખંડ છે, તમને કાંઈ પણ થતું હોય તમારે ભાવતું હોય તમને બહુ. હવે તમને કોઈ વ્યક્તિ ખાવા આપે તમારે, તો તમને પહેલા તો બહુ આનંદ આવે, તમારે બહુ ભૂખ બી લાગી હોય અને તમે એને ખાઓ પીઓ, તમારે બહુ આનંદ માણો તમારે. પણ પછી હવે એ આનંદ તમારો કેટલો વખત ટકે? તમે 1 વાટકો ખાઓ, 2 વાટકો ખાઓ, વધારે તમારે હોય તો 3 વાટકો ખાઓ, કેટલા વાટકા ખાઓ?
પછી તમને કોઈ વધારે આપે તો તમને એમાંથી એ આનંદ મળવાનો છે? તો કે એક લિમિટેડ ટાઈમ પીરિયડ માટે તમને આનંદ આપતો હતો ને પછી તમને હવે આનંદ નથી આપતો એ ચીજ તમારે. અને બીજું શું છે પછી અસ્થાયી છે, એટલે કે એ પરમાનન્ટ નથી. આજે તમને માની લ્યો અત્યારે શ્રીખંડ ખાવાની ઈચ્છા થઈ ને તમને લોકો શ્રીખંડ બાસુંદી તમને મળી ગયા એટલે કે તમને આનંદ આવ્યો. પણ ક્યારેક એવો સમય હોય તમારે કે જ્યારે તમને શ્રીખંડ અને બાસુંદી ખાવાની ઈચ્છા ન થાય, તમને કઈ બીજી ચીજ ખાવાની ઈચ્છા થાય. એટલે કે હવે ચાલો એ તો બહુ ખાઈ લીધું એનાથી થોડા ધરાઈ ગયા છે, હવે ચાલો બીજી ચીજ લઈએ આપણે કંઈક તમારે. એટલે કે અસ્થાયી થઈ ગયો ને. તમને જે ચીજ ભાવતી હતી એક સમયે હવે તમને કદાચ નથી બી ભાવતી, અથવા તો તમે હવે તેમની ઈચ્છા નથી તમારે. અને બીજું શું છે તમારી ઘટતો થાય છે. હવે માની લો ડેઈલી તમને કોઈ જમવામાં બાસુંદી અને શ્રીખંડ આપે, તમને ભાવતા હોય તમને, તો તમે કેટલા દિવસ સુધી ડેઈલી બાસુંદી અને શ્રીખંડ ખાધે 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 રાખો તમારે? એક સમય એવો આવશે ને કે ના ભાઈ હવે તો મને ભાવતું જ નથી, હવે તો મને ઇન્ટરેસ્ટ જ ઘટી ગયો છે, હવે તો મારી સામે લાવતા જ નહીં તમારે શ્રીખંડ અને બાસુંદી. એટલે કે ઇન્ટરેસ્ટ તમારો ઘટી ગયો. આ તો એ ખાલી ખાવાની ચીજ માટે લીધી. તમારા કપડાં પહેરવાની ચીજ જુઓ, તમે કોઈ જગ્યાએ તમને રહેતા હોય કે કંઈ કરતા હોય તમને બહુ ગમતી હોય તમે ચીજ જુઓ, કોઈ વ્યક્તિના સંદર્ભમાં તમે જુઓ, આ ત્રણ ચીજ તમારે એક બે અથવા તો ત્રણે ત્રણ એ હંમેશા એપ્લાય થતી જ હોય છે તમારે. અને જેમ તમે જો એનો વધારે આપણે સહવાસ કરશો અથવા તો વધારે એનો ભોગવશો એ તમારા દુઃખનું કારણ બી બની જશે. આજે તમને બાસુંદી ને બધું શ્રીખંડ ને બધું બહુ ભાવે છે, માની લો તમે ડેઈલી જમવામાં ખાતા હો, પછી ઉંમર આવશે ત્યારે તમારે શું હશે? ભાઈ શું ખાધું તું તમે? ડોક્ટર તમારું ટેસ્ટ પેસ્ટ કરશે તમે, તો કે ભાઈ મને તો બાસુંદી ને શ્રીખંડ તો છેલ્લા 20 વર્ષથી ડેઈલી જમવામાં ખાઉં છું. લ્યો ભોગવો હવે તમારે. આટલું આવ્યું છે તમારું ડાયાબિટીસ સુગર તમારે. હવે શું કહેશો તમે? હવે એ તમારું દુઃખનું કારણ બની ગયું ને, બોલો. એટલે કે ભાઈ કહેવાનો તાત્પર્ય એ જ છે અહીંયા જે ભગવાન આપણને બતાવે છે કે ભાઈ ઇન્દ્રિય સુખ અને શરીર સુખમાં જો આપણે વધારે સુખ ભોગમાં આપણે રસ કેળવશું, એમાંથી આપણે આનંદ મેળવવાની કોશિશ કરશું, ટેમ્પરરી તો કદાચ મળી બી જશે, પણ લાંબે ગાળે પાછા એ તમારા દુઃખના મૂળ કારણરૂપ બની રહે છે. એટલા માટે કહે છે હે કોંતે, આવા સુખોનો આદિ તથા અંત હોય છે, એટલે કે શરૂઆત હોય છે ને અંત હોય છે. એક સમય બહુ સારું લાગે, બહુ ગમે, વ્યક્તિ પણ બહુ ગમે તમારે, જગ્યાઓ પણ બહુ ગમે, ખાવા પીવાની વસ્તુઓ બી બહુ ગમે, કપડાં પહેરવા બધું પણ બહુ ગમે, ગાડી બાડી બધું બહુ ગમે તમારે. પણ હવે એ જ તમારે શું છે, એક દિવસ તો એનો અંત આવવાનો જ છે તમારે. કોઈ ચીજ તો સાથે નથી લાવવાના તમારે. એટલા માટે કે છે આદિ તથા અંત હોય છે. તેથી શુભ્ન મનુષ્ય તેમાં આનંદ લેતો નથી. કે ભાઈ જે ચીજ મને આગળ જઈને દુઃખ આપવાની હોય તમારે, તો પછી મારે અત્યારે હું જે સુખી થાઉં છું તમારે એક જાતનું તો મૂર્ખ જ થયો ને. આજે માની લો એ ચીજ મેં પ્રાપ્ત કરીને હું બહુ ખુશ થયો તમારે, બહુ આનંદિત થયો, મને હું વિચારો હા બહુ સુખ થયું તમારે. અને હવે એ ચીજ આપણે ગળે પડી જાય અને એ ચીજ આપણે ગળેની ઘંટી બની જાય અને આપણને દુઃખ આપે. હવે જે વ્યક્તિ આપણને જયારે સુખ થતો હોય ને આનંદ મળતો હોય ને આપણે ખુશ થતા હોઈએ, અને એ જ વ્યક્તિ આપણને જયારે આપણે એ ગળાને ઘંટી બની ગઈ હોય ત્યારે એ જ વ્યક્તિ તમે જો આવીને તમને ટોન્ટ મારશે, હો ત્યારે તો કેટલો ખુશ થયો હતો, હવે જો હું થયું તારી હાલત અત્યારે. બોલવા વાળા બધા બોલવા વાળા છે તમારે, બધી બાજુ બોલશે તમારે. એક તો ભાઈ આપણને ચીજ થી અથવા વસ્તુથી અથવા માણસથી આપણને ત્યારે દુઃખ છે અને તકલીફ છે, અને ઓલો આવીને આપણને ટોણા મારે છે, નમક ઉપર જખમ છે, આ જખમ ઉપર નમક છિડકે છે તમારે. હવે તમે વચ્ચે વિચારો, ઈ તમારી ઈ ત્યારની સુખ અને આનંદની પરિસ્થિતિ અત્યારે એના કરતા કે ને કે ડબલ ટ્રિપલ અથવા 10 ગણા 100 ગણી તમારે વધારે દુઃખનું કારણ બની ગયું તમારે. એક તો એ ચીજ વસ્તુને ત્યાંથી ભોગવીએ છે, સાથે ઉપરથી આવીને બધા લોકો આવી રીતે બોલી બી જાય છે તારે કે ભાઈ શું જરૂર હતી, કેમ કરવું જોઈએ, પહેલેથી વિચારીને કરવું જોઈએ ને, અને નહોતી ખબર પડી, આવું તો કોઈ દી કરાય જ નહીં, આમ તો કોઈ દી હોય જ નહીં તમારે. ન બોલવાનું બધા આવીને બોલશે તમારે એ તમારે, તો એ આપણને ઓર દુઃખનું કારણ થઈ ગયું. એટલા જ માટે ભગવાન કહે છે કે સુજ્ઞ મનુષ્ય તેમાં આનંદ લેતો નથી. અહીંયા પણ તમારે જેમ કે આ બધા અલગ અલગ ફોટા આપેલા છે, આ બધા લોકોની કંઈક ને કંઈક એવી ઇન્દ્રિયો હોય છે તમારે, જે કે ત્યાં પ્રભુ આપણો એન્ડ છે, શું કે છે? પ્રભુજી એટલે પ્રાપ્ત થઈ જાય પછી એમાંથી રસ થતો હોય બરોબર, અને આ ઇન્દ્રિયોનું બધું વેરાયટી જોવે છે, નવું નવું બધું અલગ અલગ. આ નહીં હમ પેલું, આ નહીં પેલું, પેલું અગ્નિ જેવું નહીં, અગ્નિમાં ઘી નાખો એટલે સળગ્યા કરે એવું પેલું દ્રષ્ટાંત ચડકા છે ને થાય. આગળ. એક્ઝેક્ટ સાચી એવું જ છે. એટલે હમ, બિલકુલ હમ, ચેન્જ હમ, જોવે છે. ચેન્જને લીધે એ સ્થિર જ ના રહી શકે પછી. હમ, હરે કૃષ્ણ. હમ. સાચી વાત છે, એ જ આપણે જોયું ને કે હંમેશા અસ્થાયી હોય છે, આપણને હંમેશા અલગ અલગ નવી નવી ચીજમાં આપણે આનંદ ગોતીએ છીએ તમારે, પણ એ કોઈ ચીજ આપણને આનંદ આપતા નથી. ને એના માતાજી શું કે છે, બીજા શું કહેશે, એ નોટિફિકેશન આપને બંધ જ રાખવું જોઈએ.
શું કહે છે નૈના માતાજી? સમજાણું નહીં તમારે કઈ? ઓકે, હરે ચાલો. કૃષ્ણ પ્રભુજી. એટલે બીજા હા શું કે છે ને એ આપણે ન વિચારવાનું એમ. હા, આપણામાં અચ્છા, એ હા. નોટિફિકેશન બંધ જ રાખવી જોઈએ. ઓકે, એ તો સૌથી સારી વાત જ છે, પણ હવે કેટલું આપણે આચરણ કરીએ એના ઉપર છે તમારે. એના માટે તો ઓલી કહેવત બી છે ને તમારે, સબસે બડા રોગ ક્યાં કહેંગે લોગ. હમ, કે ભાઈ આપણે હંમેશા બીજા લોકોનું સાંભળતા રહીએ છીએ, એમાં જ આપણે પોતાની જાતે વધારે દુઃખી કરીએ છીએ. અને લોકોના મોઢે તમે તાળા બાંધી ન શકો કોઈ દી. એ લોકો તો બધું જે મનમાં ફાવે કાંઈ બી બોલવાના છે તમારે. એટલે કે તમારો ઉપાય સારો છે, સોલ્યુશન સારું છે, પણ એ કેટલી હદ સુધી આપણે આચરણમાં મૂકી શકીએ બહુ વધારે મહત્વનું છે. ઓકે, તો અહીંયા પણ જે પ્રમાણે ફોટા આપ્યા છે બધા તમને ખબર જ હશે. આપણે લેવલ 1 માં ડિસ્કસ કરીએ છીએ કે ભાઈ આને આંખોની ઇન્દ્રિય બહુ પાવરફુલ હોય છે, લાઈટ તરફ ખેંચાય છે, પણ અંદર એનો ભોગ બને છે નાના નાના જીવડા ને બધા હોય છે તમારે. આની તમારે કાનની ઇન્દ્રિય પાવરફુલ હોય છે, શિકારી અવાજ કરીને પછી એને ખેંચે છે અને એનો હરિણ જે શિકાર બની જાય છે તમારે. પછી હવે આપણે આગળ વધતા જોઈએ તો આવી રીતે ભગવાન કહે છે કે જો, એટલે સોલ્યુશન બતાવે છે. જો વર્તમાન શરીરનો ત્યાગ કરતા પહેલા કોઈ મનુષ્ય ભૌતિક ઇન્દ્રિયોના આવેગોને સહન કરી શકે તથા વાસના અને ક્રોધના વેગને રોકી શકે, ત્રણ ચીજ અહીંયા ભગવાન બતાવે છે. સૌથી પહેલા તો શું, આપણા ઇન્દ્રિયો, ઇન્દ્રિયના વિષયો અને મનમાં જે બધી ઈચ્છા હોય છે, સમુદ્રમાં જે મોજા ઉઠતા હોય છે, એ મોજાને કોઈ દી આપણે અટકાવી નથી શકતા. એવી રીતે આપણા મનમાં પણ બધી ઈચ્છાઓને આપણે અટકાવી નથી શકતા તમારે. પણ ઈચ્છાની દિશાઓ વાળવાની છે આપણે. એટલે કે એના બધા આવેગોને સહન કરી શકે તમારે. એ જેમ જેમ મનમાં ઈચ્છા ઉદ્ભવે, સાગરના મોજા સાગરમાંથી જ ઊભા થાય અને ઉછળે, મોટા થાય અને પાછા સમાય શેમાં, તો કે સાગરમાં જ સમાઈ જાય ને. એવી જ રીતે આપણા મનમાં પણ આવા બધા ઈચ્છાના જે મોજાઓ ઉદ્ભવે તમારે, બહુ ઉછાળા મારે, પણ એ ઉછાળા મારીને પણ આપણે સમાવી શેમાં દેવાના, મનમાં ને મનમાં જ તમારે. ચિંતન નહીં કરવાનું, આગળ નહીં વધવા દેવાના. એટલે કે શું છે, આ બધા આવેગોને જેમ ભગવાને કીધું ને કે સહન કરી શકે, એટલે કે એમાં સમાવાના છે. આપણે પહેલી ચીજ બતાવી. પછી ભગવાન કહે છે વાસના અને ક્રોધના વેગને રોકી શકે. તો કામનો આપણે મતલબ ડેફિનેટલી બંને ચીજ જાણીએ છીએ કે ભાઈ કામ એટલે ઈચ્છાઓ અને વાસના. આપણે કહી શકીએ કે ભૌતિક દુનિયામાં આપણને પુરુષ અને સ્ત્રીનું આકર્ષણ બહુ હોય છે તમારે. બંનેને બીજાથી આકર્ષણ હંમેશા રહેવાનું હોય છે. ઘણા લોકોને મરતે દમ સુધી પણ છે ને આકર્ષણ રહે છે તમારે. કેને કે એટલી મોટી ઉંમર થઈ ગઈ હોય ને તેમ છતાં પણ હજી આકર્ષિત જ હોય તમારે. એ એની ઇન્દ્રિયો ખેંચાય જ તમારે એના તરફ તમારે. તો એના ઉપર પણ આપણે કાબુ મેળવવાનો છે. અને ક્રોધ, ક્રોધ એટલે કે ભાઈ આપ જ્યારે કામ અને વાસના આપણે એનો આવેગોને કંટ્રોલ ન રાખી શકીએ તો જ આ ક્રોધ ઉદ્ભવે છે. જો એને જ કંટ્રોલમાં રાખી દીધા તો કોઈ ક્રોધ ઉદ્ભવવાનું કોઈ કારણ જ નથી. જે ભગવાન આપણને બીજા અધ્યાયમાં બતાવેલું છે 62 અને 63 શ્લોકમાં, કે ક્રોધ ક્યાંથી ઉદ્ભવે છે, ગુસ્સો નહીં તમારે. એટલે આ ત્રણ ચીજ જો આપણે કરી લઈએ તો ભગવાન કહે છે તો તે યોગી છે. જો ભગવાન કેટલું સરસ આપણને એ બતાવે છે કે ભાઈ યોગી આપણે આ જીવનમાં રહીને પણ આપણે કરી શકીએ છીએ, આ સંસારમાં રહીને પણ કરી શકીએ છીએ આપણે. અને તે આ જગતમાં સુખી હોય છે. જે ભલે ભગવાને કીધું દુખાલે મ શાશ્વતમ, પણ આવા જે મનસ્થિતિ કેળવેલી હોય, આવી જેને જ્ઞાન પ્રાપ્ત કરેલું હોય, એવું જ એનું આચરણ હોય તમારે, તો એ તો ભગવાન કહે છે કે ભાઈ યોગી છે, એ જીવન મુક્ત માણસ છે. અને એને ઓલરેડી બ્રહ્મને પ્રાપ્ત કરી લીધેલું છે, ભગવાનને પ્રાપ્ત કરી લીધેલું છે, આત્મ સાક્ષાત્કાર થઈ ગયો છે. અને એકદમ પરમ સુખ અથવા તો સુખ સત્ય ચિત્ત આનંદ રૂપી તમારે આ જગતમાં પણ જ્યાં સુધી શરીર છે ત્યાં સુધી પોતે જીવી શકે છે. હવે પછી ભગવાન આપણને 24મા શ્લોકમાં બતાવે છે કે જે મનુષ્ય અંતર થકી સુખી છે. કોણ આવી રીતે સુખી હોય? તો કે ભાઈ એવા ટાઈપનો યોગી છે. ભગવાને આપણને આગલા શ્લોકમાં બતાવ્યું. સક્રિય છે. સક્રિયનો મતલબ શું? અહીંયા બે રીતે આપણે સક્રિય લેવાનું છે. એક તો શું કે ભાઈ જ્યાં સુધી આ શરીર મળેલું છે ત્યાં સુધી જેને નિષ્કામ ભાવે કર્મ કરવાનું છે, નિયત કર્તવ્ય કર્મ કરવાનું છે, એમાં પોતે પ્રવૃત્ત રહે છે. અને વધારે અહીંયા સક્રિયનો મિનિંગ શું છે? તો કે ભાઈ ભગવાન પ્રાપ્તિના લક્ષ્યમાં પોતે વધારે સક્રિય છે તમારે. એટલે કે ભાઈ ભગવાનની ભક્તિમાં અને શુદ્ધ ભક્તિમાં પોતે વધારે સક્રિય છે અને એક્ટિવ છે તમારે. કારણ કે બાકી બધી એના શરીરના નિર્વાહ તો કહે ને કે ભાઈ ભગવાને છે ને બધાનું બધા માટે બધું બનાવેલું જ છે તમારે, એરેન્જમેન્ટ બધી કરેલી છે. આપણે કહે છે ને કે નહીં ખાશું ને તો આપણે મરશું નહીં જલ્દી તમારે. પણ વધારે ખાઈને છે ને આપણે વધારે તકલીફ આપણે આમંત્રિત કરશું, વધારે રીબાશું, વધારે તકલીફો ભોગવશું અને કદાચ જલ્દી મરવાનું કારણ પણ બની શકે તમારે. પણ તમે જો નહીં ખાવ ને અથવા ઓછું ખાશો ને તમારે, તો તમારે જેટલું આયુષ્ય હશે ને તમે એકદમ નિરાકાર નિરોગી રૂપે પણ તમે પસાર કરી શકશો. તમને કોઈ તકલીફ નહીં આવે.
શરીર થોડું ઘણું કમજોર થશે, બધું મોટા મોટા કામ તમે નહીં કરી શકો અને કરવાની કદાચ જરૂર પણ નહીં રહેતી હોય. ખાલી જો ભગવાનની માળા કરવામાં તમારે કઈ બહુ વધારે જરૂર ન પડે, એમાં કઈ તમારે આટલું તમારું વજન હોવું જોઈએ જરૂર ન પડે તમારે, પણ બાકી બધા કામ કરવા માટે તમને થોડી શરીરમાં શક્તિ જોઈએ. એટલા માટે એ સક્રિયતાનું વધારે મિનિંગ એ છે કે ભાઈ ભગવાનની પ્રાપ્ત કરવા માટે પોતે લક્ષ્યમાં જે આગળ વધવા માટે છે એના માટે પોતે સક્રિય હોય છે. અને શરીરનો નિર્વાહ તો ચાલે છે, એ પ્રમાણે ચાલે જ છે. તથા અંતરમાં આનંદ અનુભવનારો છે, તો ડેફિનેટલી અંતર થકી સુખી હોય તો આનંદ જ અનુભવતો હોય તમારે. અને જેનું લક્ષ્ય અંતર્મુખી છે, એટલે કે ભાઈ અંદરથી એને ખબર પડે છે કે ભાઈ હું ભગવાનની સાથે જોડાયેલો છું, અથવા તો મારે એ ભગવાનને પ્રાપ્ત કરવા છે, તે જ વાસ્તવમાં પૂર્ણ યોગી છે. અને તે પરબ્રહ્મમાં મુક્તિ પામે છે અને અંતે બ્રહ્મને પામે છે. અહીંયા આપણે શું છે, બ્રહ્મના પણ જેમ કીધું ને અલગ અલગ જગ્યાએ ઘણા બધા અલગ અલગ મિનિંગ હોય છે. આપણે જેમ કે અત્યારે કલયુગમાં છીએ અને આપણે જાણી લીધું છે કે ભગવાનને પ્રાપ્ત કરવા માટે આપણે સાકાર રૂપમાં પ્રાપ્ત કરવાના છે, ભગવાનની ભક્તિ કરીને પ્રાપ્ત કરવાના છે. અને ભગવાને સ્ટાર્ટિંગમાં આપણને 5મા અધ્યાયમાં પણ એ જ કીધું કે ભક્તિયુક્ત કર્મ જે છે એ શ્રેષ્ઠ છે આપણે. તો આ ભક્તિયુક્ત કર્મનું ગંતવ્ય શું, એટલે કે એન્ડ રિઝલ્ટ શું છે, તો કે ભાઈ બ્રહ્મ અથવા તો પરમાત્માનું ધામ તમારે, જે આપણે એને વૈકુંઠ લોક તરીકે એના સંદર્ભમાં પણ આપણે લઈ શકીએ. કારણ કે અર્જુનનો જે પ્રશ્ન હતો ને પહેલા શ્લોકમાં કે ભાઈ કર્મનો ત્યાગ અને કે ભાઈ ભક્તિયુક્ત કર્મ બેમાંથી શ્રેષ્ઠ શું છે, તો ભગવાને શું કીધું, મુક્તિ માટે. તો મુક્તિના સંદર્ભમાં શું છે, જે લોકો નિરાકાર રૂપમાં મુક્તિ પામવા ઈચ્છતા હોય એ લોકો માટે બ્રહ્મની પરિભાષા શું છે, એક જાતનું પ્રકાશ, જ્યોતિ અથવા તો ઉર્જા છે. અને જે લોકો સાકાર રૂપમાં ભગવાનને પ્રાપ્ત કરવા માટે માંગતા હોય તો એના માટે અંતિમ લક્ષ્ય શું છે, બ્રહ્મની પરિભાષા, એટલે કે ભગવાનનું ધામ તમારે. એટલે કે ટૂંકમાં બ્રહ્મનો મતલબ એ કે ભાઈ જે કાંઈ પણ દિવ્ય છે એ બધું બ્રહ્મ તમારે, અથવા તો ભૌતિક ન હોય બધું આપણે બ્રહ્મ કહી શકીએ. તો આ રીતે ભગવાન કહે છે કે પરબ્રહ્મમાં મુક્તિ પામે છે અને બ્રહ્મને પામે છે. હવે પછી ભગવાન આપણને 25મા શ્લોકમાં બતાવે છે કે જે લોકો સંશયમાંથી ઉત્પન્ન થનારી દ્વિધાઓથી પર થયેલા છે અને જેમના મન આત્મ સાક્ષાત્કારમાં લીન થયા છે, જેઓ જીવ માત્રના કલ્યાણ અર્થે સદા કાર્યરત રહે છે અને જેઓ સર્વ પાપથી રહી છે, તેઓ પરબ્રહ્મમાં નિર્વાણ અથવા તો મુક્તિ પ્રાપ્ત કરે છે. તો આ જે ભગવાન અહીંયા દશા આપણને બતાવે છે, અથવા તો આ જે ભગવાન આપણને થોડી ઘણી અહીંયા ક્વોલિફિકેશન અથવા કન્ડિશન બતાવે છે કે મુક્તિ માટેના થોડા ઘણા લક્ષણો હોવા જોઈએ, એ લક્ષણો દ્વારા આપણે ભગવાનને પ્રાપ્ત કરી શકીએ, શુદ્ધ ભાવે અને ભગવાનના ધામમાં આપણે નિવાસ કરી શકીએ. તો સૌથી પહેલા તો ભગવાન માટેના કોઈ જાતના ડાઉટ ન હોય, કોઈ જાતના સંશય ન હોય. આપણે ભગવાન કે આમ કેમ કર્યું, ભગવાન એમ કર્યું, જેમ પહેલા જ કીધું ને કે ભાઈ ભગવાનમાં એટલી દ્રઢ શ્રદ્ધા હોય કે ભગવાન જે કરે છે બધું બરાબર કરે છે, જે થાય છે બધું ભગવાનની મરજીથી થાય છે, અને જે આપણી સાથે થાય છે બધું ભગવાન આપણા કલ્યાણ માટે જ કરે છે. આવા કોઈ જાતના કિંતુ પરંતુ ડાઉટ ન હોય, તથા દ્વિધાથી ઉપર થયેલા હોય. દ્વિધા એટલે કે ભાઈ ડ્યુઆલિટી, એટલે કે ભાઈ સારું ખરાબ, ઊંચું નીચું, વધારે ઓછું, આ બધી દુવિધાથી પર હોય કે ભાઈ મારી સાથે જ કેમ એમ થયું, ઓલાની સાથે કેમ આમ ન થયું, આ બધી દુવિધાથી પોતે પર હોય. અને જેમના મન આત્મ સાક્ષાત્કારમાં લીન થયા છે, એટલે કે સંપૂર્ણ રીતે ભગવત પરાયણ છે અને જીવ માત્રના કલ્યાણ અર્થે સદા કાર્યરત રહે છે. હવે આ એક બહુ મહત્વની ચીજ અહીંયા ભગવાન આપણને એડ કરે છે, તો કે ભાઈ જે મનુષ્ય આવી સ્થિતિમાં દિવ્ય અવસ્થામાં રહેલા હોય ને, એ મનુષ્ય જીવનને પણ શું છે, કાર્યરત રહેવાનું અથવા તો સક્રિયતાનો મતલબ અહીંયા એક બીજી રીતે પણ આપણે લઈ શકીએ કે ભાઈ પોતાના આત્માના કલ્યાણ માટે તો એને જેટલું થતું એ બધું કરી રહ્યો છે, આગળ વધી રહ્યો છે, અથવા તેવી ચરમસીમાએ પહોંચી પણ ગયો છે. પણ હજી એનાથી ઉપરાંત પણ એને છે ને બીજું જે કાર્ય કરવાનું છે, એ કાર્ય શું કરવાનું છે કે ભાઈ બધા જે જીવ માત્ર જે છે ને બધાના કલ્યાણ અર્થે હંમેશા સદા કાર્યરત રહેવું જોઈએ. કાં તો એ જ્ઞાનને પ્રસાર કરવાનો છે, કાં તો એ જ્ઞાનનો પ્રચાર કરવાનો છે. કોઈ ખોટી દિશાએ અવળી દિશાએ જાતું હોય એને કોઈ એની શરણાગતિ લે, એને ગુરુપદે સ્થાપે તો એને સાચો માર્ગ દેખાડવાનો છે. આવા બધા પણ એને સત્કાર્યો છે ને કરતા રહેવાના છે. એમ નહીં સમજવાનું, પોતે સ્વાર્થી નહીં થઈ જવાનું કે ભાઈ મને તો ભગવાન મળી ગયા છે ને, મારે તો આત્મ સાક્ષાત્કાર થઈ ગયો છે ને, મેં તો પરબ્રહ્મને પ્રાપ્ત કરી લીધું છે ને, હું તો જીવન મુક્ત થઈ ગયો છે ને, હવે મારે શું લેવા દેવા બધું તમારે. તો આ પણ તો દિવ્ય ભાવના નથી. આ પણ દિવ્ય ભાવનાથી આપણે ઉપર ઓર ઉઠવાનું છે. એટલે કે ભાઈ જેમ ભગવાને કીધું ને કે બધામાં સમતા અને એકત્વ જોઈએ છે, એટલે કે બધી આત્માના કલ્યાણ માટે પોતે જેટલું ઘટતું કરી શકતો હોય એને કરવાનું છે તમારે. એટલા માટે કે છે કે ભાઈ કલ્યાણ માટે સદા કાર્યરત રહે છે. અને જેવો સર્વ પાપથી રહિત હોય છે. ડેફિનેટલી આવી સ્થિતિ ત્યારે જ પ્રાપ્ત થાય જ્યારે એના બધા પાપ કર્મો છે સમૂળગા નાશ પામ્યા હોય, અથવા તો જે કઈ પાપ કર્મો ભોગવવાના હોય બધા ભોગવી લીધા હોય તમારે.
અથવા તો ભગવાનની કૃપા દ્વારા બધાના પાપ કર્મો માફ થઈ ગયા હોય તમારે, તો ભગવાન કહે છે કે તેઓ પર બ્રહ્મમાં નિર્વાણ અથવા તો મુક્તિ પ્રાપ્ત કરે છે. એટલે શરીર છોડીને સીધો ભગવાનના ધામમાં પહોંચે છે. હવે પછી ભગવાન આપણને 26મા શ્લોકમાં બતાવે છે કે જેઓ ક્રોધ તથા સર્વ ભૌતિક કામનાઓથી રહિત થયેલા છે, જેઓ આત્મજ્ઞાની, આત્મસંયમ અને પૂર્ણતા પામવા માટે સતત પ્રયાસ કરનારા છે, તેમની મુક્તિ નજીકના ભવિષ્યમાં સુનિશ્ચિત હોય છે. એટલે તો ભગવાને સ્ટાર્ટિંગમાં કીધું ને કે એને ઓલરેડી હાઈવે મળી ગયો છે, મુક્તિ પંથ એકદમ સીધો આગળ વધે છે. તો એ જ બધું જે ભગવાન આપણને અહીંયા સમરાઈઝ કરે છે. કીધું ને કે ભાઈ 17 થી લઈને 26મા શ્લોકમાં ભગવાન આપણને આત્મ સાક્ષાત્કાર સુધીના લેવલ સુધી પહોંચાડે છે. દિવ્ય અવસ્થા કેવી રીતે પ્રાપ્ત કરવી એ બતાવે છે. ભગવાનનું જ્યારે આપણે દિવ્ય અને બ્રહ્મ અવસ્થા પ્રાપ્ત કરેલી હોય તો કેવી રીતે આપણને સુખ, શાંતિ અને આનંદ મળે છે એ ભગવાન બધું બતાવે છે આપણને. અને જેમ ભગવાને સ્ટાર્ટિંગમાં કીધું તો સીધો મુક્તિ પંથે આગળ વધે છે. એ ભગવાન 26મા શ્લોકમાં સમરાઈઝ કરીને કહે છે કે નજીકના ભવિષ્યમાં જેની મુક્તિ જે છે એ સુનિશ્ચિત છે. એટલે કે ઘણા લોકો તમે જો આવા માણસો છે ને જીવતા હોય છે તમારે આપણી આજુબાજુમાં, ક્યારેક આપણે સદભાગી એવા હોઈએ તો આપણને આવા માણસો મળી આવે જીવનમાં તમારે. અને તમે જો એ માણસો છે ને ક્યારે વયા જાય, કેવી રીતે વયા જાય ને ઘણી વાર આપણને ખબર ન હોય તમારે. આપણે કહી શકીએ કે ભાઈ આપણા થોડાક દિવસ, કલાક પહેલા કે થોડાક દિવસો પહેલા તો મેં એકદમ સાજે સારા બધી રીતે જોયા હતા તમારે, અને અચાનક આપણી પાસે ખબર આવે કે ભાઈ પેલા તો ગયા તમારે. કારણ કે ઓલરેડી છે ને એને મુક્તિ પામેલી જ હોય તમારે. ખાલી આ શરીર જ્યાં સુધીનું ટકાવવાનું હોય પોતે ટકાવતું હોય તમારે બસ. બાકી ઓલરેડી ભગવાનની સાથે પોતે સંલગ્ન થયેલો છે. એ જ ભગવાન અહીંયા કહે છે કે આવી રીતે આ બધું જ્ઞાન કેળવેલું હોય, એની બુદ્ધિ, મન બધામાંથી ભૌતિક કામનાઓથી પોતે એમાંથી સંપૂર્ણ રીતે પોતે અલગ થઈ ગયો હોય, વિરક્ત થયેલો હોય, તમારે ક્રોધ ઉપર પૂરો કાબુ મેળવેલો હોય, તમારે આત્મસંયમી એટલે કે ભગવાનના પરાયણતા હોય, તમારે ભગવાનમાં નિષ્ઠા સાથે પોતે આગળ વધતો હોય, તમારે પૂર્ણતા પામવા માટે એટલે કે ભાઈ મારા લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે ગમે તે રીતે મારે આગળ વધવું છે અને એમાં પોતે પરાયણ હોય તમારે, તો બાકી શું છે તમારે? એને એક ઔપચારિકતા પૂર્વક ભગવાન એને તરત ને તરત પોતાના ધામમાં બોલાવી લે છે. અને આવા જીવોને તમે જો ઘણી વાર છે ને તકલીફ બી કોઈ નથી થતી તમારે. ક્યારે પોતે વયા ગયા ને ક્યારે શરીર છોડી દીધું તમારે કોઈને ખબર નથી પડતી. અને આપણે ક્યારેક તો કહીએ ને કે ફેમિલી મેમ્બરમાં પણ છે ને ઘણી વાર ખબર નથી પડતી. રાતે સુતા સવારે જયારે જોવે તો બસ ભગવાનના ધામમાં પહોંચી ગયા છે તમારે. એટલે કે આવા લોકોનું છે ને કે મૃત્યુ પણ છે ને બહુ સારું હોય છે. હવે પછી ભગવાન આપણને છેલ્લા 3 શ્લોકમાં આપણને બતાવે છે. અને એમાં આજે 27મો અને 28મો શ્લોક છે એ આપણે કહી શકીએ છીએ આપણે કાલનો અધ્યાય જે અષ્ટાંગ ધ્યાન યોગ લેશું તમારે, એના સંદર્ભમાં ભગવાન અહીંયા અષ્ટાંગ યોગના રૂપમાં આપણે ભૂમિકા બાંધે છે. અને કાલે 6થા અધ્યાયમાં આપણે ભગવાન એકદમ ડિટેલમાં બતાવે છે. અને આ શ્લોક આપણે ફરીથી પણ આપણે કાલે પણ લેશું તમારે, જ્યારે ભગવાન આપણને અષ્ટાંગ યોગના જે 8 સ્ટેપ્સ બતાવે છે એમાં એક સ્ટેપ્સમાં આપણે 27મો અને 28મો શ્લોક આપણે ફરીથી આવતીકાલે પણ લેશું. તેમ છતાં પણ આપણે અત્યારે સંક્ષિપ્તમાં લઈ લઈએ જે ભગવાન કહે છે, અને આ મોસ્ટલી અષ્ટાંગ યોગના રિલેટેડ છે, આપણા માટે બહુ એપ્લાય નથી થતો આપણા. તો કહે છે કે સર્વ બાહ્ય ઇન્દ્રિય વિષયોને બહાર કરીને, દ્રષ્ટિને 2 ભ્રમરોની વચ્ચે કેન્દ્રિત કરીને, શ્વાસ તથા ઉચ્છ્વાસને નસકોરાની અંદર રોકીને અને એ રીતે મન, બુદ્ધિ તથા ઇન્દ્રિયોને વશમાં રાખીને મોક્ષ પ્રત્યે લક્ષ્ય રાખનાર યોગી ઈચ્છા, ભય તથા ક્રોધથી રહિત થઈ જાય છે. અને આવી અવસ્થામાં સતત રહેનારો યોગી નિસંદેહ મુક્ત હોય છે. તો અત્યારે કદાચ ન સમજાય તો કોઈ ચિંતા નહીં કરતા. આપણે આવતીકાલે જયારે 8 સ્ટેપ્સ લેશું ને જે સિક્વન્સમાં આવશે ને ત્યારે આ સ્ટેપ્સ છે ને આપણને સમજવામાં ઓર ઇઝી પડશે આપણે. તો આપણે કાલે ધ્યાન યોગના સંદર્ભમાં 2 શ્લોક આપણે ફરીથી લેશું. આજે હવે છેલ્લો શ્લોક આપણે લઈએ, 29મો શ્લોક, જેને આપણે પીસ ફોર્મ્યુલા તરીકે જાણીએ છીએ. ભગવાને ઓલરેડી આપણે આની પહેલા બતાવી દીધું છે કે સુખ શેનાથી પ્રાપ્ત થાય, શાંતિ કેનાથી પ્રાપ્ત થાય. પણ જેમ છતાં અહીંયા ભગવાન આપણને 29મા શ્લોકમાં આપણને એક સમરાઈઝ કરીને બતાવે છે કે ભાઈ આવી ભાવના પણ જો આપણે કેળવી લઈએ, માની લો હજી સુધી એવી દિવ્ય અવસ્થા આપણે પ્રાપ્ત નથી કરી, કાંઈ વાંધો નહીં, આપણે પ્રયાસ કરશું, ભગવાન આપણને આંગળી પકડીને એમાં આગળ પણ વધારશે. પણ જ્યાં સુધી નથી થતી એવી દિવ્ય અવસ્થા, ત્યાં સુધી ખાલી આ સંસારમાં પણ જો આપણને થોડું ઘણું સુખ, શાંતિ અને બધું આનંદ મેળવવું હોય ને તમારે, દિવ્ય ભાવના કેળવીને તમારે, તો એનો પણ છે ને ભગવાન આપણને રસ્તો બતાવે છે. એમને કે ભાઈ ભૌતિક દુનિયાની આપણે ઈચ્છાઓ કેળવીને એમાં સુખ, શાંતિ અને આનંદ ગોતવાનો છે. પણ માની લો દિવ્ય અવસ્થા પ્રાપ્ત કરવા માટે એવી સુખ, શાંતિ અને આનંદનો અનુભૂતિ અથવા તો આપણે ટેસ્ટ કરવું હોય ને, તમે ખ્યાલ હોય તો આપણે ક્યારેક કોઈ મીઠાઈની દુકાનમાં જઈએ અને ઘણી બધી મીઠાઈઓ ને બધું પડેલું હોય અને આપણે વિચારીએ કઈ લેવી કઈ નહીં લેવી, તમારે આપણે થોડા કન્ફ્યુઝ હોઈએ ને, તો ઓલા મીઠાઈ વાળા દુકાન શું કરે, બધાને સેમ્પલ રાખેલા હોય નાના નાના.
આપણે એને કેવી આ મને ટેસ્ટ કરાવતો તે આપણે ટેસ્ટ કરાવે. તો અહીંયા પણ એવું જ છે. ભગવાને આપણને સરસ મજાની પોતાની દિવ્ય દુકાનનું આપણને તેને બધું આખું બતાવી દીધું. એવી દિવ્ય અવસ્થા, દિવ્ય જ્ઞાન, દિવ્ય બુદ્ધિ, દિવ્ય મન, દિવ્ય પરબ્રહ્મની સ્થિતિ, આ દિવ્ય આત્મ સાક્ષાત્કાર બધું ભગવાનની પાસે છે. અને એ જો પ્રાપ્ત કરવું હોય તમારે તો બધું ભગવાને બતાવી બી દીધું રસ્તો. પણ હજી તો આપણે પ્રાપ્ત નથી કર્યું ને, આપણે હજી સ્વાદ નથી ચાખ્યો, આપણને ખબર નથી કે કેવું લાગશે. તો ભગવાન છે ને આપણને અહીંયા ટેસ્ટ કરાવે છે બધી ચીજ. તો ટેસ્ટ માટે છે ને એક આપણને અહીંયા નાનકડી ફોર્મ્યુલા આપે છે કે ભાઈ આ રીતે પણ જો તું આગળ વધીશ ને તો તને એ રસ છે ને ઓર કેળવાશે તારે. એટલા માટે ભગવાન કહે છે કે ભાઈ તારે જો થોડું ઘણું શાંતિમય જીવન જીવવું હોય અને શાંતિ મેળવવી હોય જીવનમાં તો કહે છે કે મને સમસ્ત યજ્ઞો તથા તપશ્ચર્યાનો પરમ ભોગતા. આપણે કોઈ ચીજના ભોગતા નથી, ભગવાન જ પરમ ભોગતા છે આપણે. ઇન્ક્લુડિંગ આપણે જે યજ્ઞો કરીએ છીએ યજ્ઞો પણ ભગવાન જ પહોંચે છે ને ભગવાન જ એને આનંદ માણે છે ને ભગવાન એને ભોગવીને આપણને એ પ્રમાણે આપણી ગતિ નિર્ધારિત કરે છે. સમસ્ત ગ્રહો તથા દેવોના પરમેશ્વર, જેટલા ગ્રહો બ્રહ્માંડો છે બધાના દેવી દેવતાઓ છે, બધાના બ્રહ્માજી છે અને બધા પણ ભગવાનના જ અંગ છે, ભગવાનના જ અંશ છે. એ બધા આત્માઓ પણ છે ને બધા આત્મા કહી શકીએ આપણે, બધા સત્વગુણમાં બધા આત્મા છે. એટલે કે બધાના કંટ્રોલર સર્વોચ્ચ સર્વોપરી સર્વોત્તમ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણ જ છે. જેમના જ આપણે કહી શકીએ કે પોતે બધાને વિસ્તારિત કરે છે. ગર્ભો દક્ષાય વિષ્ણુ, શિરો દક્ષાય વિષ્ણુ, કાળો દક્ષાય વિષ્ણુ તરીકે એમાંથી બધા બ્રહ્માંડો ઉત્પન્ન થાય છે, બધા બ્રહ્માંડોમાં પ્રવેશ કરે છે. એમાંથી પાછા આપણે બ્રહ્માજી ઉત્પન્ન થાય છે, બ્રહ્માજી બધા જીવોને ઉત્પન્ન કરે છે. પણ આ બધાના માલિક કોણ? તો કે સબકા માલિક એ ભગવાન શ્રી કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર. એટલે કે સમસ્ત જીવ સાથે સાથે ભગવાન કે જે સમસ્ત જીવોના હિત કરતા. એટલે કે જેટલા બ્રહ્માંડો જેટલા જીવો 84 લાખના બધા જીવો છે ભગવાન બધાના હિત કરતા છે, ધારણ કરતા, પોષણ કરતા, પાલન કરતા, વિનાશ કરતા બધું ભગવાન જ છે તમારે. આવી રીતે જે આપણે સમજી લઈએ કે મારું રક્ષણ કરનાર ભગવાન બેઠો છે ને બસ મને શેની ચિંતા તમારે. અને બધાના હિત કરતા અને શુભેચ્છક મિત્ર તરીકે જાણી ભગવાનને જાણવાનું કેવી રીતે કે મારા બધાના શુભેચ્છક છે, બધાના હિતકારી છે, બધાના કલ્યાણકારી છે. અને મારી ભાવનામાં ઓતપ્રોત થયેલો મનુષ્ય સંસારના દુઃખોમાંથી શાંતિ પામે છે. એટલે કે ભગવાને આપણને દિવ્ય અવસ્થા પહેલા આપણને બધી ચીજોનો ટેસ્ટ કરાવવા માટે કહે છે કે જો આવી રીતે તું આગળ વધીશ તમારે કે ભાઈ ભગવાન જ બધાના સ્વામી, ભગવાન જ બધાના ભોગતા અને ભગવાન બધાના હિતેચ્છુ છે. આવી ભાવના પણ જો તું કેળવી લઈશ તારે તો જ તું દિવ્ય માર્ગમાં તારે આગળ વધી શકીશ. કારણ કે દિવ્ય માર્ગ અને દિવ્ય અવસ્થા, દિવ્ય ચેતના અને દિવ્ય બુદ્ધિ અને દિવ્ય મનસ્થિતિ પ્રાપ્ત કરવી, દિવ્ય આત્મા સાક્ષાત્કાર પ્રાપ્ત કરવો, દિવ્ય પરબ્રહ્મમાં અવસ્થિત થવું એટલું સહેલું નથી. અહીંયા ભગવાન આપણને ટેસ્ટ રૂપી સેમ્પલ આપીને આપણને કે એક બાળકડી અથવા કક્કો શીખવાડે છે કે ભાઈ એમાં પહોંચવા માટે તારે આવી રીતે તું શરૂઆત તો કર તો તને આસ્તે આસ્તે શાંતિ મળશે અને દિવ્ય અવસ્થાનો તું ટેસ્ટ કરી શકીશ અને એમાં તારો રસ કેળવાશે અને પછી એમાં તારે આગળ વધવા માટે તારા માટે બહુ સહજ થઈ જશે. તો આ શાંતિ ફોર્મ્યુલા દ્વારા જેને આપણે કહીએ છીએ ઘણી બધી સારી ચીજ ભગવાન અહીંયા આપણને બતાવીને જાય છે. તો આ રીતે આપણો અહીંયા 5મો જે કમ્પ્લીટ થાય છે. સમરી તરીકે જોઈએ આપણે તો જેમ અર્જુનનો પ્રશ્ન હતો કે ભાઈ કર્મનો ત્યાગ અથવા ભક્તિયુક્ત કર્મ, તો ભગવાન કહે છે કે મુક્તિ માટે બંને ઉત્તમ છે પણ ભક્તિયુક્ત કર્મ જે છે શ્રેષ્ઠ છે આપણે. પછી ભગવાન સમજાવે છે કે ભાઈ કોને નિત્ય સંન્યાસી સમજવો જોઈએ આપણે. પછી ભગવાન આપણે નિષ્કામ કર્મ કેવી રીતે કરવું જોઈએ, સાથે સાથે આપણે ભક્તિમાં કેવી રીતે એડ કરવી જોઈએ અને એ જો આપણે બંને કરીએ તો ભગવાન કહે છે કે તરત જ પરમાત્માને પ્રાપ્ત કરે છે. પછી ભગવાન આપણને ગઈકાલે આપણે જોયું હતું 13 થી 16મા શ્લોકમાં કેવી આપણને બતાવે છે કે જીવાત્મા નથી કર્મ ઉત્પન્ન કરતો કે નથી કર્મ કરવા માટે પ્રેરિત કરતો કે નથી કર્મના ફળનું સર્જન કરતો, પણ આ બધું કોના દ્વારા થાય છે તો કે ભાઈ ત્રિગુણી માયા દ્વારા થાય છે. 3 કરતા હંમેશા યાદ રાખવાના. આત્મા ઈચ્છા કેળવે છે, બીજો કરતા પરમાત્મા, ત્રીજો કરતા એટલે કે ભાઈ ત્રિગુણી માયાને અનુમતિ આપે છે, પરમિશન આપે છે. એટલે કે આત્મા, પરમાત્મા અને ત્રિગુણી માયા આ ત્રણેયનું સંયોજન જ્યારે થાય છે ત્યારે આપણે આપણી ઈચ્છાઓની પૂર્તિ કરીએ છીએ. અને એ ઈચ્છાની પૂર્તિ મોસ્ટલી જો આપણે ભૌતિક દુનિયાના સંદર્ભમાં કરીએ તો આપણને એક અત્યારે નહીં તો આજે નહીં તો કાલે એક ટાઈમમાં આપણને દુઃખમાં જ પરિણામવાનું છે. પણ એ જ ઈચ્છા જો આપણે ભગવાનને સાથે રાખીને ભગવાનને જોડીને અને દિવ્ય ચેતનામાં રહીને ભગવાનને પ્રાપ્ત કરવા માટે આપણે જો કરી તમારે તો ભગવાન આપણને હાઈવે આપવાના છે, સરસ રીતે આપણને મુક્તિ પંથે આગળ વધારવાના છે. આ ભગવાન આપણને 3 કરતા દ્વારા પણ આપણે સમજવા માટે આપણે કહે છે. પછી કહે છે પરમેશ્વર કોઈના પણ પાપ કે ગ્રહણ કરતો નથી. આપણે આપણી ઈચ્છા કેળવીને આપણે
એ પાપના ભાગી બનીએ છીએ, કારણ કે સકામ કર્મ આપણને બાંધે છે. અને ઈ પુણ્ય કર્મ અથવા તો પાપ કર્મ કાંઈ પણ હોઈ શકે તમારે. ક્યારેક સારા કર્મ કર્યા હોય તો પુણ્યથી બાંધે છે, અને કોઈક નેગેટિવ કર્મ કર્યા હોય તો પાપથી બાંધે છે. અને એ આપણી ઈચ્છા દ્વારા આવીએ છીએ આપણે. અને પછી ભગવાન આજે આપણને બતાવ્યું કે ભગવાન બધા ચીજોના સ્વામી છે, હિતેચ્છુ છે અને પરમ ભોગતા છે. છેલ્લા શ્લોકમાં જે આપણે જોયું. તો આ રીતે આપણું અહીંયા 5મો અધ્યાય કમ્પ્લીટ થાય છે. વાંછાકલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યેવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ રામ હરે હરે. શીલા પ્રભુપાદ કી જય. શ્રી રાધા ગોવિંદ પ્રણામ. હરે એટેન્ડન્સ કૃષ્ણ. ભરી દેજો, એટેન્ડન્સ ભરી દેજો, પ્રભુજી મૂકી દઈશું, સુરેશ પ્રભુજી. હા, જી. ઓકે, ચાલો બીજા કોઈને કઈ પ્રશ્ન? અક્ષય પ્રભુજી, ઉષા માતાજી, નિર્મલા માતાજી, જી આશા માતાજી, આપણા હેન્ડ રેઝ છે, બોલો. હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. ના ના, પ્રમાતાજી. પ્રભુજી, આ આત્મા સાક્ષાત્કાર